હેલો, ગુડ મોર્નિંગ ઓલ. કેમ છો બધા? મજામાં ને? આમ તો મજામાં જ હશો. વરસાદની સિઝન છે, સાતમ આઠમ ગઈ એટલે એકદમ મજા મજા, ઘરે ને ઘરે. તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આપણે જોયું કે લાસ્ટ લેક્ચરમાં આપણે બીજો પાર્ટ છે કન્ટેન્ટમાંથી, ટેક્સ્ટ બુકમાંથી આપણે ચાલુ કર્યો તો બીજો પાર્ટ જે કહાની છે. તો અડધું આપણે એમાં ચાલુ કર્યું હતું ન્યાયમંત્રી. ન્યાયમંત્રીનો સાહિત્ય પ્રકાર શું હતો? કહાની છે, કાલ્પનિક કહાની છે. ન્યાયમંત્રી કેવો હોવો જોઈએ એને લગતી એક સરસ મજાની કહાની છે. એના લેખક છે શ્રી સુદર્શન, જેનું મૂળ નામ છે એ બદ્રીનાથ શર્મા છે. તો લેખક પરિચય પણ આપણે જોઈ લીધો. તો પાઠ પણ થોડોક આગળ ચલાવ્યો હતો કે એક પરદેશી યુવક છે એ કોઈના ઘરનો દરવાજો ખટખટાવે છે. એ ઘરનો જે વ્યક્તિ છે એ એક બ્રાહ્મણ માણસ છે જેનું નામ છે શિશુપાલ. તો એ દરવાજો ખોલે છે, એ માણસની આગતા સ્વાગતા કરે છે, એના ઘરમાં બોલાવે છે. પછી બેઠા બેઠા બંને દેશની તત્કાલીન પરિસ્થિતિ પર વાતચીત કરે છે કે ભાઈ આપણા દેશની પરિસ્થિતિ અત્યારે કેવી છે, તો કે સર્વત્ર અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં અન્યાય થાય છે. એટલે ઓલો માણસ એમ કહે છે, પરદેશી જે યુવક આવેલો હોય છે એ કહે છે કે ભાઈ આ બધી વાતો કરવી બહુ ઇઝી છે, બહુ સહેલી છે, પણ એ પ્રમાણે કંઈક કરીને બતાવવું બહુ અઘરું છે. કારણ કે વાતો કરવી અને એ વાતો પ્રમાણે આચરણમાં એ લાવવું અથવા તે પ્રમાણે કંઈક કાર્ય કરવું એ બહુ ડિફિકલ્ટ છે, અઘરું છે. એટલે શિશુપાલ કહે છે કે જો મને મોકો મળે, ન્યાય કરવાનો મને મોકો મળે એક વખત, તો હું બધાને બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય, કે મારામાં એટલી ક્ષમતા છે. એટલે ઓલો માણસ જે પરદેશી યુવક છે એમ કહે છે કે તો તારે મોકો જોઈએ છે? તો ન્યાયમાં શિશુપાલ કહે છે કે હા, એકવાર મોકો મળે તો ન્યાયનો ડંકો બજાવી દો, મતલબ સર્વત્ર પ્રસિદ્ધ કરી દઉં કે ન્યાય કોને કહેવાય. પછી બંને આવી વાતચીત કરતાં કરતાં બંને સૂઈ જાય છે. સવારે એ પરદેશી યુવક છે એની રજા લઈને ત્યાંથી જાય છે, એનો આભાર વ્યક્ત કરે છે અને પછી ત્યાંથી જાય છે. પછી થોડાક દિવસોમાં સવારમાં રાજાના સમ્રાટ અશોકને ત્યાંથી સિપાહીઓ આવે છે અને શિશુપાલને કહે છે કે ચાલ તને સમ્રાટ અશોક કે દરબારમાં બોલાવ્યો છે. એટલે શિશુપાલ એકદમ ગભરાઈ જાય છે. થોડીક વાર તો એ વિચારે છે કે આવું કેમ, મેં તો કંઈ કર્યું નથી, અચાનક મને કેમ સિપાહીઓ પકડવા આવ્યા? ત્યારે એને મનમાં આમ લાઇટ થાય છે, વિચાર આવે છે કે ઓલો પરદેશી યુવક જ્યારે આવ્યો હતો ત્યારે મેં એને રાજ્યની આમ ને તેમ વાત કરી હતી, તો કદાચ એ માણસે મારી ખરી ખોટી ત્યાં કહી તો નહીં દીધી હોય સભામાં, એટલે કે મને સિપાહીઓ પકડવા આવ્યા. પછી સિપાહીઓ સાથે જાય છે સમ્રાટ અશોકને ત્યાં જઈને એ જોવે છે તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. શા માટે? તો કે એ જોવે છે કે સિંહાસન પર બેઠેલો જે સમ્રાટ છે એ ખુદ પેલો પરદેશી યુવક છે જે એની ઘરે આવ્યો હતો, એ જ સમ્રાટ અશોક છે. એટલે એના પગ નીચેથી જાણે જમીન સરકી ગયો એવો એને ડર લાગવા લાગ્યો. શા માટે? તો કે મેં એક સમ્રાટ અશોકની સામે એના જ રાજ્યની ખોટખાપણ કાઢી કે આમ છે ને તેમ છે, હવે તો કે હું ગયો, આજ તો મને સજા કરશે. પણ સમ્રાટ અશોક એમ ન કર્યું. શું કર્યું? એને એમ કીધું કે તમે બ્રાહ્મણ દેવતા, તમે ન્યાય કરવાનો અવસર તમારે જોતો હતો, એ અવસર આજે હું તમને આપું છું. એ કે આજે તમને હું મારા ન્યાય મંત્રી બનાવવા માગું છું, શું તમને આ સ્વીકાર છે આ પદ? ત્યારે શિશુપાલ થોડુંક વિચારે છે અને પછી કહે છે કે હા, જો તમારી આવી ઈચ્છા હોય, સમ્રાટની જો આવી ઈચ્છા હોય તો હું તૈયાર છું, ન્યાયમંત્રી બનવા માટે તૈયાર છું. એટલે સમ્રાટ અશોક એના હાથમાં આંગળીમાં પહેરેલી એક વીંટી હોય છે જે એના રાજ્યની શું હોય છે? રાજમુદ્રા હોય છે. એ રાજમુદ્રા છે એને આપીને પહેરાવે છે અને કહે છે કે આજથી તમે અમારા રાજ્યના નવા ન્યાયમંત્રી. પછી શિશુપાલે છે ન્યાયની વ્યવસ્થા, પૂરી વ્યવસ્થા એવી રીતે કરી કે આજુબાજુના બધા રાજ્યમાં શિશુપાલની ચર્ચા થવા લાગી, શિશુપાલના કામની ચર્ચા થવા લાગી, પ્રસિદ્ધ થવા લાગ્યો કે વાહ, કેટલું સરસ આખું મેનેજમેન્ટ છે એનું, કેટલું સરસ વ્યવસ્થા છે એ કે. અને લોકોની અંદરથી પણ આમ ડર ગાયબ થઈ ગયો. આપણે કહીએ ને કે આ ગામમાં ક્યાંય ચોરી કે લૂંટફાટ થતી જ નથી, દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ જાવ ને તોય ડર નહીં. અને અમુક જગ્યા એવી હોય કે જ્યાં હાલતા ચોરીને એવું થતું, એટલે આપણે બહુ બધું સિક્યોર રાખવું પડે. ઘરેણા પૈસા ઘરમાં ન રાખીએ, આપણે બેંકમાં લોકરમાં મૂકવા પડે, ઘરના દરવાજા સરખા લોક કરવા પડે. પણ આ રાજ્યમાં તો શિશુપાલે એવી સરસ વ્યવસ્થા કરી કે લોકો છે એ ઘરના દરવાજા પણ ખુલ્લા રાખીને સૂઈ જતા હતા. એટલી સરસ મજાની એને વ્યવસ્થા કરી હતી. અને આજુબાજુના બધા રાજ્યમાં એની ચર્ચા થવા લાગી કે વાહ, સમ્રાટ અશોકનો ન્યાયમંત્રી તો જોરદાર છે. હવે ન્યાયમંત્રી બની ગયો, સરસ મજાની વ્યવસ્થા થવા લાગી. થોડોક સમય થયો એટલે એક ઘટના ઘટી. આપણે ત્યાં લાસ્ટ લેક્ચરમાં ત્યાંથી આપણે અટકાવ્યું હતું, તો હવે ત્યાંથી આપણે આગળ આજે ચાલુ કરીએ કે લગભગ 1 મહિને બાદ, યાની કે
શિશુપાલ ન્યાય મંત્રી બની ગયો ત્યાર પછી 1 મહિના પછી કંઈક થયું. શું થયું? તો કે લગભગ 1 મહિને બાદ કિસીને રાત મેં એક પહેરેદાર કી હત્યા કર દી. 1 મહિનો વીતો ત્યાં એક ઘટના ઘટી રાજ્યમાં. રાતે એક પહેરેદારની કોકે હત્યા કરી નાખી, એક પહેરેદારને કોકે મારી નાખ્યો, ખૂન કરી નાખ્યું. સુબહ હોતે હી યહ બાત ચારો તરફ ફેલ ગઈ. સવાર પડી ત્યાં વાત બધે જ ફેલવા લાગી. આટલી સરસ વ્યવસ્થા છે, આટલું સરસ બધું મેનેજમેન્ટ છે, કોઈ જાતનો કોઈને ડર નથી. આમ મહિના દિવસ આવું ને આવું ચાલ્યું, અચાનક જ કેમ આવું થયું? આપણે કહીએ ને કે દેશમાં એકદમ શાંતિ હોય ને ક્યાંક બોમ્બ ફૂટે એટલે આપણે બધા આમ ચર્ચા થવા લાગે કે આવું કેમ થયું આપણા દેશમાં, કાંઈ નહોતું ને આવું થયું કેમ હશે? તો આટલું સરસ શાંત રાજ્ય હતું, એમાં એક પહેરેદારની, સામાન્ય માણસની હત્યા થઈ હોય તો હાલો ચલો હજી થોડુંક બધાને એટલું ઊંડું ન લાગે, પણ એક જે રાજ્યનો પહેરેદાર છે એ જ પહેરેદારની હત્યા થઈ. એટલે આ વાત સવાર થઈ તો બધામાં ફેલાઈ ગઈ. લોક બડે હેરાન થે, લોકો છે બહુ હેરાન, એટલે આશ્ચર્યચકિત થઈ ગયા, ગભરાઈ ગયા કે આવું કેમ થયું. શિશુપાલ કી તો નીંદ હી ઉડ ગઈ. નીંદ ઉડ જાના મુહાવરો, નીંદ ઉડ જાના યાની બહુત ચિંતિત હોના. કારણ કે જે ખુદ ન્યાય મંત્રી છે, જે ખુદ રાજ્યની બધી વ્યવસ્થા સંભાળતો હોય, એના રાજ્યમાં આવું કૃત્ય થાય, આવું કંઈક ઘટના ઘટે, ખૂન જેવી, હત્યા જેવી, એટલે શિશુપાલની પણ નીંદ ઉડી ગઈ, યાની કે એ પણ એકદમ चिंतित થઈ ગયો. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. કે ખાવા પીવાનું બધું છોડીને અપરાધી કોણ છે એ ગોતવા માટે થઈને એણે રાત દિન એક કર દેના, આપણે મુહાવરા ભણ્યા હતા એમાં રાત અને દિવસ એક નથી કરવાના, રાત દિન એક કર દેના યાની કડી મહેનત કરના. ખાવા પીવાનું બધું છોડી દીધું, હવે તો અપરાધીને પકડું ને પછી જ હું ખાઉં. ઘણા એના કામ પ્રત્યે એટલા સેન્સિટિવ હોય, એટલા ધગસ હોય કે નહીં, કામ પહેલાં પતે પછી જ હું ખાઉં. થોમસ એડિસન પણ એવો જ હતો, લગભગ બધા એને ઓળખતા હશે. એક સાયન્ટિસ્ટ છે, એક ઘણા બધા એણે નવી નવી શોધો કરી છે. આપણે જે લાઇટ પ્રકાશ પડે છે, બલ્બની શોધ પણ થોમસ એલ્વા એડિસને કરી છે. તો એ પણ એવું જ માનતો હતો કે નસીબ છે એનો ભાગ જીવનમાં ખાલી 1% જ હોય છે, બાકી 99% તમારી મહેનત હોય છે. અને થોમસ એડિસન એના કામમાં એટલા પોરવાઈ જતા કે એને ખાવા પીવાની કોઈ જાતની ભાન રહેતી જ નહીં. તો કામ પ્રત્યે આપણને એટલી ધગસ હોય, કામને આપણે આખા સમર્પિત થઈ જાય એટલે કોઈ પણ કાર્ય છે એ તમને એમાં સફળતા મળે જ છે. તો અહીં તો શિશુપાલને મોટું કાર્ય કરવાનું. તો કયું કાર્ય? તો કે અપરાધી કોણ છે, ગુનેગાર કોણ છે, કોણ છે હત્યારો, એને ગોતવો જ રહ્યો. એટલે હત્યારાને ગોતવા માટે એને ખાવા પીવાનું બધું છોડીને એટલી સખત મહેનત કરી દીધી, દિવસ રાત એક કરી નાખ્યો. હવે આગળ, બહુત પ્રયત્ન કરને કે બાદ જબ અપરાધી કા પતા ચલા તો શિશુપાલ કે આશ્ચર્ય કા ઠિકાના ન રહા. કે ઘણો બધો પ્રયાસ કર્યો, ઘણા દિવસો પ્રયત્ન કર્યા, પછી જ્યારે શિશુપાલને આખરે અપરાધી મળી જ ગયો કે કોણ છે હત્યારો, ત્યારે શિશુપાલના આશ્ચર્યનો ઠિકાનો ન રહ્યો. મતલબ એકદમ આશ્ચર્ય થયું, વિશ્વાસ જ નહોતો હતો કે આવું થઈ શકે. હવે શા માટે આવું આશ્ચર્ય થયું? તો કે સ્વયં સમ્રાટને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. શિશુપાલ તો એકદમ સારો ન્યાય મંત્રી હતો, સારી રીતે બધું કાર્ય કરી શકે, એટલે એને અપરાધી ગોતી જ લીધો, અને એ પણ સાચો જ અપરાધી. પણ એને આશ્ચર્ય થયું, શા માટે? તો કે અપરાધી બીજું કોઈ નહીં, પહેરેદારને મારનારો માણસ ખુદ સમ્રાટ અશોક જ હતો. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. शिशुपाल करे भी तो क्या करे, एक ओर वे न्याय मंत्री थे तो दूसरी ओर सम्राट के સેવક. શિશુપાલ છે એ આશ્ચર્યચકિત થઈ ગયો કે હું કરું તો શું કરું, અપરાધીને તો બધાની સામે લાવવો જ પડે. બીજા કોઈને તો અમને કહી દે કે ભાઈ આ સમ્રાટ અશોકે માર્યું છે, પણ આપણે કોઈ બીજાનું નામ દઈ દે એટલે સમ્રાટ અશોક બચી જાય, એવું તો થાય નહીં. કારણ કે એ તો એકદમ નિષ્પક્ષ ન્યાય કરવાવાળો માણસ હતો. એટલે એ કે સમ્રાટ અશોકને અપરાધી સાબિત કરવો, પણ કઈ રીતે એ કે હું કરું? એ ખુદ સમ્રાટ છે, એ કે આ રાજ્યનો એ સમ્રાટ છે, એને હું કઈ રીતે અપરાધી એમ કહું કે તું અપરાધી છો? એ કે પણ ન્યાય તો કરવો જરૂરી જ હતો. પણ શિશુપાલ છે એ ઓલું કે ને, એક બાજુ કૂવો ને એક બાજુ ખાઈ, વચ્ચે ભાઈ ફસાણા કે હવે શું કરું? એક બાજુ અપરાધી ખુદ સમ્રાટ અશોક છે, બીજી બાજુ એ પોતે ખુદ એ સમ્રાટનો સેવક છે. ઓલું કે ને છોટા મું બડી બાત, જેણે મને આ કામ આપ્યું એને જ હું ગુનેગાર પહેલી વારમાં કરી દઉં. એટલે બહુ મૂંઝાણો. શિશુપાલ બહુ આશ્ચર્યમાં હતો કે હું શું કરું. પરંતુ न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. શિશુપાલે વિચાર્યું કે ન્યાયની દ્રષ્ટિમાં
સમ્રાટ હોય કે સામાન્ય માણસ હોય, એકદમ સાધારણ વ્યક્તિ કેમ ન હોય, એમાં કોઈ અંતર રાખવામાં આવતું નથી. ગુનેગાર છે ગુનેગાર જ છે, પછી એ ખુદ મોટો માણસ હોય અથવા તો સાવ સામાન્ય એકદમ સામાન્ય માણસ હોય, અપરાધ કરશે તો સજા એને બરાબરની મળશે. આપણે આપણા બંધારણની કલમો છે જ, એમાં પછી એવું નહીં કે ભાઈ સામાન્ય માણસે કર્યું તો એને આ કલમ લાગુ પડે, કોઈ મોટા અબજોપતિ માણસ કંઈ ગુનો કરે તો એને આ કલમ લાગુ પડતી નથી, એવું હોતું નથી. ગમે તે છે, દેશના નિયમો છે એ બધા નાગરિક માટે સરખા જ છે. તો અહીંયા પણ શિશુપાલ એમ જ કહે છે કે ભાઈ હવે સમ્રાટ હોય કે સામાન્ય માણસ હોય, ન્યાય છે એ જોતું નથી, ન્યાય સરખું જ થવું જોઈએ, પછી કોઈ પણ સામે હોય. અગલે દિન શિશુપાલ દરબાર મેં પહોંચે. બીજા દિવસે જ્યારે શિશુપાલને અપરાધી તો મળી ગયો, ખુદ સમ્રાટ અશોક હતો. થોડીક વાર વિચાર્યું કે હવે હું એને અપરાધી સાબિત કેમ કરું, કારણ કે એ મારા સમ્રાટ છે ને હું એનો સેવક છું. પણ ન્યાય કરવો હોય તો સમ્રાટ હોય કે સેવક હોય કે સામાન્ય વ્યક્તિ હોય, ન્યાય બધા માટે સરખો જ હોવો જોઈએ, નિષ્પક્ષ જ હોવો જોઈએ. એટલે બીજે દિવસે શિશુપાલે સભા બોલાવી અને સભામાં પોતે દરબારમાં પોતે હાજર થયો. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? बीजे दिवसे જ્યારે દરબારમાં ગયો શિશુપાલ ત્યારે સામે સિંહાસન પર સમ્રાટ અશોક બિરાજમાન હતા. શિશુપાલ જેવો દરબારમાં આવ્યો એવો તરત જ સમ્રાટ અશોકને તો કારણ કે ખબર જ હતી કે હું જ ગુનેગાર છું, એટલે શિશુપાલની પરીક્ષા લેવા માંગતા હતા. એટલે શિશુપાલને તરત જ એણે કીધું કે ભાઈ તને અપરાધી મળ્યો, કોણ છે ગુનેગાર, હત્યારો તને મળ્યો? એટલે શિશુપાલે છે જવાબ દીધો કે ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા. જો અહીંયા સામાન્ય શિશુપાલ એક વ્યક્તિ નથી, અહીંયા એનો પદ છે. પોતે ન્યાય મંત્રી તરીકે આજે સમ્રાટ અશોકની સામે ઊભો છે, એના સેવક તરીકે નહીં, અથવા તો સમ્રાટ અશોકે જે શિશુપાલને આ પદ આપ્યું છે એ શિશુપાલ આજે એની સામે નથી ઊભા, આજે એની સામે એ રાજ્યનો ન્યાય મંત્રી ઊભો છે. એટલે અહીંયા ન્યાય મંત્રી એમ લખેલું છે કે ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, એકદમ સાહસથી કીધું, જરા પણ ડર ન લાગ્યો કે ભાઈ અવડા મોટા વ્યક્તિને હું ગુનેગાર કેમ કહું. એટલે ન્યાય મંત્રીએ કીધું જી હા ચલ ગયા, એટલે કે હા મુझे अपराधी का पता चल गया, તો ફિર ઉસે ઉપસ્થિત કરો. સમ્રાટ અશોકે શું કીધું, તને અપરાધી મળી ગયો હોય તો પછી એને મારી સામે હાજર કર, કારણ કે સમ્રાટ અશોક પણ પરીક્ષા જ લેતા, એને ખબર જ હતી કે હવે શું કરશે, મને અપરાધી કહેશે કે કોઈ બીજાને લાવશે કે શું કરશે, એ મારે કે જોવું છે. એટલે સમ્રાટ અશોકે સીધું કીધું કે હા તો એને મારી સામે હાજર કર. ન્યાય મંત્રી કુછ રૂકે, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. થોડીક વાર તો શિશુપાલ ન્યાયમંત્રી છે થોડો ઊભો, પછી થોડુંક વિચારીને એનો જે બીજો અધિકારી હતો ઉચ્ચ અધિકારી સિપાહી, એને આદેશ આપ્યો કે ધનવીર ઊભો થા, જાય કે હું તને આદેશ આપું છું, આ અપરાધીને તું પકડી લે. સંકેત સમ્રાટ કી ઓર થા, એને આંગળીનો જે સંકેત હતો એ કોની ઉપર હતો, સિંહાસન પર બિરાજમાન સમ્રાટ અશોક તરફ એણે આંગળી ચીંધીને કીધું કે ધનવીર જા આ ગુનેગારને પકડી લે, હું તને આદેશ આપું છું, મેં તુમ્हें आज्ञा देता हूँ. दरबार में निस्तब्धता छा गई. निस्तब्धता શબ્દાર્થ છે નિસ્તબ્ધતા એટલે ખામોશી કે શાંતિ. હવે આખું દરબાર ભરાણું હોય અને એમાં કોઈ કહે કે સમ્રાટ ગુનેગાર છે એને પકડી લે એટલે બધા આમ શાંતિ થઈ જાય, ખામોશી થઈ જાય, આમ ટાચણી પડે ને તોય અવાજ આવે, એવી આખી દરબારમાં ખામોશી નિસ્તબ્ધતા છવાઈ ગઈ કે એટલે આને તો ન્યાયમંત્રીએ સીધું સમ્રાટ અશોકને અપરાધી કીધો છે કે આવું કેમ થયો છે, એટલે એકદમ શાંતિ ફેલાઈ ગઈ. વે સિંહાસન સે सम्राट का चेहरा क्रोध से लाल हो गया. सम्राट एकदम लाल पीड़ा થવા માંડ્યા, મને અપરાધી કીધો એટલે સમ્રાટ એકદમ ગુસ્સામાં આવી ગયા, ક્રોધિત થઈ ગયા. વે સિંહાસન સે ખડે હો ગયે ઓર બોલે, ઇતના સાહસ. સમ્રાટ અશોક છે તરત જ સિંહાસન પરથી ઊભા થયા કે રાજાને તો અપરાધી કહે છે, રાજાને પકડવાનો આદેશ આપે છે. એટલે સમ્રાટ એકદમ ગુસ્સામાં આવી ગયા, ક્રોધિત થઈ ગયા અને ઊભા થઈને કીધું કે તારામાં આટલો સાહસ, તું મને ગિરફ્તાર કરવાની વાત કરે છે. न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो. न्याय मंत्रीના ચહેરા ઉપર કોઈ એવું ડર દેખાણો જ નહીં, જાણે કે એને કંઈ સાંભળ્યું જ નથી. એ જ રીતે એના નોર્મલ જે ઊભો તો એમ જ ઊભો રહ્યો. उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते हो क्या, अपराधी को गिरफ्तार करो. વળી પાછું જાણે સમ્રાટના ગુસ્સાનો ન્યાય મંત્રી ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં અને ફરીથી ધનવીરને કીધું, ધનવીર શું તું ઊભો ઊભો જોવે છે, જા અપરાધીને ગિરફ્તાર કર, અપરાધીને પકડ. दूसरे ही क्षण
सम्राट के हाथों में हथकड़ी पड़ी गई। तरत ज बीजी ज सेकंडे सम्राटना हाथमां हथकड़ी एटले अपराधी के हाथों में पहनाई जाने वाली लोहे की जंजीर, लोखंडनी कड़ी होय, सांकड़ होय ए अपराधीना हाथमां પહેરાવી દે ને હથકડી કહેવાય। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આ શબ્દ છે એ પૂછાઈ શકે કે अपराधी के हाथों में पहनाई जाने वाली लोहे की जंजीर, तो शब्द समूह માટે એક શબ્દ આપો તો શું થશે? હથકડી, હાથમાં પહેરાવાળી કડી એટલે સાંકળવાળી જે હથકડી હોય છે તે। તો બીજી જ ક્ષણ सम्राटना हाथ में शू पड़ी गयु? हथकड़ी, ने गिरफ्तार करी लेवामां आव्यो। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? तरत ज न्याय अहींया छे नथी शिशुपाल के सामे नथी महान सम्राट अशोक, अहींया बे एवा व्यक्ति छे जे एना पद प्रमाणे। अहींया सामेनी साइड कोण छे? तो के न्याय मंत्री छे, देशनो न्याय करनारो एक व्यक्ति, अने सामे कोण छे? सम्राट अशोक नथी। आ वखते सामे एक गुનેગાર छे, एक अपराधी छे, एक हत्यारो छे, जेणे एक पहेरेदारनुं खून कर्युं छे एवो माणस सामे उभो छे। एटले न्याय मंत्रीए पोते न्याय मंत्रीना पद पर उभो रहीने अशोकने कहे छे के अशोक त्यां सम्राट अशोक एम बोलतो नथी, मात्र अशोक बोले छे के अशोक तारी उपर एक पहेरेदारनी हत्यानो आरोप लगाववामां आवे छे, तारे आ विषयमां कांई उत्तर आपवो छे, तारे कांई तारी सफाई आपवी छे? कारण के मैं तो अपराधीने पकड़ी लीधो छे अने अपराधी तू ज छो, हवे तारी उपर हूँ आरोप लगावुं छुं के ते पहेरेदारने मार्यो छे, हवे तारे आ विषयमां कांई बोलवुं छे, तारे कांई जवाब आपवो छे? तो सम्राट अशोक होठ काटकर रह गए। ये तो एकदम क्षोभ प्रकट, होठ काटना यानी क्षोभ प्रकट करना, ये तो बस आमनाम स्तब्ध रही ज गया कि हूँ आमा शू जवाब आपू। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्याय मंत्रीए फरीथी पूछ्યું, तो शू तू तारो अपराध स्वीकार करे छे के त्या हत्या करी छे तू स्वीकार करे छे? त्यारे सम्राट अशोक जवाब आपे छे, हाँ मैंने उसे मारा अवश्य है, पर वह उद्दंड था। उद्दंड यानी अविवेकी, जेनी आम शिष्टाचार भूली गयो होय, जेम तेम बोलवा मांड्यो होय, जेम तेम अशोक सामे कंईक व्यवहार कर्यो हशे એટલે अशोके एने मारी नाख्यो। એટલે अशोके પોતાની સફાઈમાં કીધું, હા મેં એને માર્યો જરૂર છે, પણ એ બહુ અવિવેકી હતો, બહુ ખરાબ માણસ હતો, એટલે મેં એનું ખૂન કરી નાખ્યું। वह उद्दंड था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो। सम्राट अशोक ने न्याय मंत्रीए શું કીધું? અવિવેકી હતો કે નહીં એક વાત અલગ છે, પણ કે તે એક રાજ્યના કર્મચારીની હત્યા કરી છે, એટલા માટે તું એક ખૂની છો, તું ગુનેગાર છો અને તને એ કે આજે પકડી લેવામાં આવ્યો છે। એ કે તો હવે આગળ કે છે કે तुम एक अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्याय मंत्रीए तरत ज निर्णय कही दीधो, सीधो ऑर्डर आपी दीधो, जेम कोर्टमां जज केम ऑर्डर आपी दे एवी रीते ऑर्डर आपी दीधो के तू एक अपराधी छो, ते एक राज्यना कर्मचारीनी हत्या करी छे, तने हवे सजाना रूपमां मृत्युदंड देवामां आवे छे। आपणे जोईए ने कोर्टमां विटनेस बॉक्समां बेय बाजू दलील चालती होय, बेय पक्ष पोतानी वात राखता होय, पछी छेल्ले जे पक्ष जीते अने जे पक्ष हारे એટલે કે જે ગુનેગાર સાબિત થઈ જાય એને હજુ છેલ્લી વાર પૂછવામાં આવે કે હજી તું કંઈ બોલવા માંગે છે, પછી સમજો કે ગુનેગાર ગુનો કબૂલ કરી લે કે હા મેં એનું ખૂન કર્યું છે, એટલે બસ પછી ત્યારે પછી છે એને છેલ્લો નિર્ણય છે સંભળાવી દેવામાં આવે કે તને આ કે આ કલમ પ્રમાણે આટલી સજા આપવામાં આવે છે, આટલા વર્ષની જેલમાં કેદ અથવા મૃત્યુદંડ, ફાંસી જે કાંઈ હોય એ દંડ આપવામાં આવે છે। તો ન્યાયમંત્રીએ પણ સમ્રાટ અશોકને निर्णय छेल्लो संभळावी दीधो के तने मृत्युदंड आपवामां आवे छे। सभा में सन्नाटा छा गया। न्याय मंत्री का न्याय सुनकर सम्राट ने सिर झुका लिया। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे कि आखी सभा में खामोशी छवाई गई। आपड़ा सम्राट ने मृत्युदंड हाई रही, आपड़ा सम्राट ने हवे फांसीए चढ़ावी देवामां आवशे, आवुं बधुं जोईने आखी सभा में छे ए खामोशी छवाई गई। न्यायमंत्रीनो निर्णय सांभळीने सम्राट अशोक पण माथुं झुकावीने ऊभा रही गया कि हाँ निर्णय हूँ कबूल करूँ छूँ। वे स्वयं तो शिशुपाल की परीक्षा ले रहे थे। स्वयं सम्राट अशोक तो न्यायमंत्री की परीक्षा लेता था कि शू आने आवो मौको मळे, कारण के सामान्य न्याय करवो इजी है, कारण के शिशुपाल कहतो तो मने मौको मळे तो बतावी दऊं कि न्याय कोने कहेवाय, तो एने पारखवो तो पड़े ज कि भाई आ न्याय करी शके के केम, एटले सम्राट अशोक एनी परीक्षा लेवा मांगता हता। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया था कि सम्राट अशोक छे ए
આવા વ્યક્તિને મેળવીને કે મારા રાજ્યમાં આવો વ્યક્તિ મને મળ્યો, આવો ન્યાયમંત્રી મને મળ્યો, એટલે સમ્રાટ અશોક એકદમ ભાવ વિભોર થઈ ગયા, લાગણીવશ થઈ ગયા કે વાહ, હવે મારા રાજ્યમાં મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। न्याय मंत्री ने पहलेथी ज खबर हती कि सम्राट अशोक ज गुनेगार छे, पण न्याय मंत्रीए कंईक पहलेथी ज आयोजन करेलुं हतुं, एटले एणे इशारो कर्यो, संकेत कर्यो अने एक राज्यनो कर्मचारी छे बीजो कोई ए त्यां राज्यसभामां हाजर थयो अने एनी पासे शुं हतुं तो के सम्राट अशोक जेवी ज सोनानी मूर्ति बनावेली हती ए लईने ए राज्य दरबारमां हाजर थई गयो। न्याय मंत्री ने खड़े होकर कहा, न्याय मंत्री ऊभो थयो अने पछी एणे कीधुं, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, सम्राट स्वयं सम्राट है। के बधा सज्जनों ने हाथ जोड़ीने कीधुं कि सज्जनों, हूँ एक न्याय मंत्री छूँ, आ देशनो न्याय मंत्री छूँ, पण अपराधी बीजू कोई नहीं, स्वयं के सम्राट अशोक ज अपराधी छे। के शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, कि अपना शास्त्रों में, अपना वेदों उपनिषदों में बधे के राजा ने ईश्वर मानवामां आव्युं छे। शा माटे तो के राजा छे ए राज्यनी प्रजानो पिता कहेवाय छे, राज्यनी प्रजानो भगवान कहेवाय छे। राजाने एनी प्रजानी पण एटली ज चिंता होय छे जेटली एना बाळकोनी। राज्य वगर राजा वगर राज्यने छे ए बीजा कोई छे ए लूंटी जाय छे, एनी उपर चढ़ाई करता होय छे। एटले राजाने शास्त्रोमां पण ईश्वर कहेवामां आव्यो छे के आ मारो ईश्वर छे। तो अहींया अपराधी बीजू कोई नहीं, आपणो राजा ज छे अने राजाने तो ईश्वर कहेवामां आव्यो छे, इसलिए उसे ईश्वर ही दंड दे सकते हैं। कि आ राजा छे आपड़ा ईश्वर छे, तो आने हवे ईश्वर ज दंड आपशे, हूँ तो एक सामान्य माणस छुं। के तो आपड़ा सम्राट छे ए ज अपराधी छे अने सम्राट आपड़ा ईश्वर छे, एटले एने के ईश्वर ज दंड आपशे। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। न्याय मंत्रीए शुं कीधुं के आपड़ा सम्राट छे ईश्वर छे, राजाने ईश्वरनुं रूप मानवामां आवे छे, तेने ईश्वर ज सजा देशे, पण हूँ सम्राट अशोकने चेतावनी आपूं छुं, मतलब बीजी वार आवुं न थवुं जोईए एवुं एने वॉर्निंग आपीने के छोड़ी देवामां आवे अने सम्राट अशोकनी जग्याए एना जेवी सोनानी मूर्तिने फांसी पर लटकावी देवामां आवे, जेथी लोकोने पण खबर पड़े के न्याय बधा माटे सरखो ज छे। जो सम्राटने अत्यारे लटकावी देशुं तो आपणे कांई भगवान जेवड़ा नथी, जेने आपणे आपड़ा भगवान गणता होय एने भगवान ज एनी रीते सजा आपशे, पण अत्यारे आपणे एनी सोनानी मूर्तिने फांसी पर लटकावी देवामां आवे, जेथी करीने न्यायनो न्याय पण थाय अने लोकोने पण कांईक बोध मळे के गुनेगार छे क्यारे बची शकतो नथी, आज नहीं तो काल एने सजा अवश्य मळे छे। न्याय मंत्री का यह न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्री नो आवो न्याय जोईने के अपराधी पण पकड़ाई गयो, सजा पण मळी गई अने सम्राट अशोक छे ए पण आम तो छूटी गया, पण एने ईश्वर न्याय करशे आवुं कहीने शिशुपाले सरस मजानो निर्णय लीधो, सरस मजानो तटस्थ न्याय कर्यो। आ जोईने लोको छे ए शिशुपालनी जय जयकार करवा लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा आप वापस ले लें, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। सम्राट अशोक जे दरबार में बधा माणसो हता ए जता रह्या, पछी शिशुपाले शुं कर्युं, पोताना हाथमां जे वीटी हती, राजमुद्रा हती, ए काढीने सम्राट अशोकना हाथमां आपता आपता कीधुं के महाराज, तमे छे ए आ मुद्रा पाछी लई लो, पाछी स्वीकार करी लो, माराथी आ बोझ हवे नहीं उठावाय। मतलब बोझ एटले भार, पण अहींया केवो भार, जिम्मेदारीनो भार। एक पोते न्याय मंत्री छे के आजे तो आवी कंडीशन आवी गई के खून थयुं छे, अपराधी खुद सम्राट छे, आजे तो हालो मूर्ति में बनावीने न्याय पण करी दीधो अने सजानी सजा पण मळी गई। आवतीकाले फरी आवुं थाय तो मारुं कोक पोतानुं व्यक्ति पण सामे होय। मैं आनी पहेलाना लेक्चरमां पण कीधुं हतुं ने के न्याय करवो सहेलो नथी, न्याय करवो तो निष्पक्ष करवो। क्यारेक पोताना अंगत सगा पण सामे आवी जाय छे गुनेगार बनीने, तो शुं आपणे एने आपणी लागणीवश थईने एने बचावी शकीए नहीं, तो न्यायनी दृष्टिए अन्याय थयो कहेवाय। एटले शिशुपालने आजे बहु भार लाग्यो के आवो बधो मोटो भार माराथी उठावाशे नहीं। आ हूँ आज एटलो असमंजसमां फसाई गयो, एटली दुविधामां हूँ फसाई गयो के न्याय करूँ तो कई रीते करूँ, सामे मारा सम्राट छे एने हूँ गुनेगार, एने हत्यारो साबित कई रीते करूँ। એટલે આજે મને એટલો બધી દુવિધામાં પડી ગયો કે આ ભાર મારાથી હવે ઉઠાવાશે નહીં।
अशोक ने सम्मान भरी दृष्टि से उसकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी। सम्राट अशोक एकदम भाव विभोर थईने एकदम खुश થઈ ગયા કે નહીં, હવે મારા રાજ્યમાં એક યોગ્ય ન્યાય મંત્રી જે મારે જોતો તે મને આજે મળી ગયો છે। અને એ સ્વરમાં સમ્રાટ અશોકે કીધું કે તમે તો મારી આંખ ખોલી દીધી, તમે મને સચ્ચાઈનો અહેસાસ કર્યો છે, સચ્ચાઈ શું છે એ મારી સામે તમે મને દર્શાવી છે। આંખે ખોલ દેના યાની સહી પરિસ્થિતિ સમજાને, કે તમે તો આજે મને સારી સચ્ચાઈનું જ્ઞાન કરાવ્યું છે કે તમે મારા માટે મહાન થઈ ગયા। आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। सम्राट अशोके શું કીધું ન્યાય મંત્રીને કે આ બોજ તમારા સિવાય કોઈ ઉઠાવી શકશે નહીં, કારણ કે તમે જે ન્યાય કર્યો એ ન્યાય એકદમ નિષ્પક્ષ હતો અને એકદમ સાહસિક હતો। તમને કોઈ પણ જાતનો ડર ન લાગ્યો કે જે સમ્રાટે મને આ કામ સોંપ્યું છે એ જ સમ્રાટને મૃત્યુદંડની તમે નિર્ણય છેલ્લો સંભળાવી દીધો, એટલે તમારા સિવાય આ બોજ બીજું કોઈ ઉપાડી શકશે જ નહીં। મારા રાજ્યના ન્યાય મંત્રી તમે જ રહ્યો, મારે બીજા કોઈને બનાવવા નથી, આવું સમ્રાટ અશોકે કીધું। એટલે ન્યાય મંત્રી નિરુત્તર હો ગઈ, ન્યાય મંત્રીએ કંઈ જવાબ આપી શક્યો નહીં અને એ પદ એણે સ્વીકારી લીધું। તો અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે। આમ તો તમને આ પાઠ સમજાઈ જ ગયો હશે, કારણ કે કહાની છે અને ન્યાયને લગતી છે કે ભાઈ નિષ્પક્ષ ન્યાય આપણે કરવો જોઈએ, આપણે પક્ષપાતી નથી થવાનું કે ભાઈ આ આપણું છે તો આપણે એ જ પક્ષમાં બોલવું, આ વિરોધી છે તેના પક્ષમાં ન બોલવું, જે સાચું છે એ સાચું જ છે ને આપણે સાચા તરફ જ રહેવાનું હોય છે। હવે જો મુહાવરા તો બોર્ડ ઉપર લખ્યા હતા અને સમજાવ્યા હતા, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે, શબ્દાર્થ પણ આપેલા છે, પણ ટેક્સ્ટ બુકમાં હોમવર્કમાં પેજ નંબર 5 છે એમાં સ્વાધ્યાય આપ્યું છે। તો સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન છે, એક એક વાક્ય મેં ઉત્તર દીધી, એના 8 પ્રશ્નો છે ટૂંકા ટૂંકા, એ ટૂંકા ટૂંકા પ્રશ્નો વાંચજો અને એના ઉત્તર તમને પાઠમાંથી જ મળી જશે। તો નોટબુકમાં છે એ લખી લેજો, હોમવર્કમાં 8 પ્રશ્નો છે, એક એક વાક્યના એ તમારે લખવાના છે। હવે નવું લેસન લઈને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી આવજો। હેપી ઇન્ડિપેન્ડન્સ ડે।